નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવઝાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચનમુક્તારો સંવપાવપણાશણો મંગલાણં ચ સવ્વેસમ પરમં હોય મંગલમ. પનિશાળીઓ, વર્તમાનના માનવ જીવનને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અહંકારની પ્રાધાન્યતા જોવા મળે છે. એ બે વ્યક્તિના વચ્ચે હોય, બે ગ્રુપના વચ્ચે હોય, કોઈ સંઘ સમાજની અંદર હોય, પરિવારની અંદર હોય, અને અહંકારની બધી લડાઈઓ ઠેક ઠેકાણે ચાલતી જોવા મળે છે. પુણ્યશાળીઓ, આ અહંકાર જ્યાં સુધી અંદર રહેલો છે ને ત્યાં સુધી જ અશાંતિ છે. અશાંતિના ઘણા બધા કારણો હોઈ શકે, અને ઘણા બધા કારણમાંથી માનવ મનની અશાંતિનું મુખ્ય એક કારણ એ અહંકાર પણ છે. હવે આપણો ઈગો, અહંકાર જ્યાં સચવાય છે ત્યાં રાગ થાય છે, અને આપણો અહંકાર જ્યાં ઘવાય છે, હર્ટ થાય છે ઈગો, ત્યાં દ્વેષ થાય છે. એટલે એક અહંકાર આપણને સતત રાગ દ્વેષ રાગ દ્વેષ રાગ દ્વેષ રાગ દ્વેષની અંદર અટવાયેલો રાખે છે. અને જ્યાં સુધી રાગ દ્વેષની અંદર રહ્યા ત્યાં સુધી સાચી સમતા, શાંતિ, પ્રસન્નતા એનો અનુભવ આત્માને થઈ શકતો નથી. તો હવે શાસ્ત્રકાર ભગવંતોએ તો અહંકાર ના 8 પ્રકારો બતાવે. અહંકારનું બીજું નામ એટલે કે પર્યાયવાચી નામ એ મદ છે. મદ, 8 પ્રકારના મદ બતાવ્યા. કોઈકને સત્તાનો અહંકાર હોય, કોઈકને સંપત્તિનો અહંકાર હોય, કોઈકને રૂપનો અહંકાર હોય, કોઈકને બળનો અહંકાર હોય, કોઈને પોતાની બુદ્ધિ, ટેલેન્ટનો અહંકાર હોય, વગેરે વગેરે. 8 પ્રકારના અહંકાર એટલે કે 8 પ્રકારના મદ એ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યા છે. એ 8 પ્રકારના મદ તો ખરા જ, પણ ઘણી વાર એવું પણ જોવા મળે છે કે જીવ પોતે જે ધર્મ આરાધના ક્રિયા વર્ષોથી કરી રહ્યો છે ને, એ વર્ષોથી કરતા કરતા એનો પણ એક સૂક્ષ્મ અહંકાર એના મનની અંદર ઊભો થઈ જતો હોય છે. દાખલા તરીકે ઘણા વર્ષોથી તપસ્યા કરનાર તપસ્વી, અને એની અંદર પણ પોતાના તપ પ્રત્યેનો અથવા તો તપસ્વીપણા પ્રત્યેનો એક સૂક્ષ્મ ન દેખી શકાય એવો એક અહંકાર અંદર ઊભો થઈ જતો હોય છે. હું તપસ્વી, હું વિદ્વાન, હું વક્તા, હું જ્ઞાની, હું જાણકાર, વગેરે વગેરે વગેરે. અને બીજા અહંકાર તો ધર્મ આરાધનાથી દૂર થશે, પણ આ ધર્મની દ્રષ્ટિએ અંદર જે અહંકારો ઉભા થઈ ગયા, હવે એને કેમ દૂર કરવાના? ધાર્મિક ચીજનો જ અહંકાર ઉભો થઈ ગયો તો એને કેમ દૂર કરવાનો? હું આરાધક છું, હું સાધક છું, હું આ એવો મનની અંદર જ્યારે અહંકાર જાગે ત્યારે એને દૂર કરવા માટેના ઉપાયોની અંદર સર્વશ્રેષ્ઠ કોટીનો જો કોઈ ઉપાય હોય તો એક બતાવવામાં આવ્યો, ગુરુ સમર્પણ ભાવ. એક પંક્તિની અંદર કીધું, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય. માન એટલે અહંકાર. અહંકાર આદિ શત્રુઓ, મુખ્ય અહંકારને બતાવ્યો. મનુષ્ય ગતિની અંદર મુખ્ય 4 કષાયોમાંથી માન કષાયની જે પ્રધાનતા રહેલી છે, આ મનુષ્ય અવતારની અંદર અહંકારની જે લડાઈઓ ચાલી રહી છે ને અંદર
જગતની અંતર જગતની અંદર, માનવ મનની અંદર એ શત્રુ, અહંકાર રૂપી શત્રુ, માન રૂપી શત્રુ એ પોતાના નિજ છંદે ન મરાય. પોતાને પ્રયત્ન કર્યા કરીએ તો એ ઘટે એવું નક્કી નહીં. ઘણી વાર તો ઘટવાનો દૂર રહ્યું વધવાનું ચાલુ થઈ જાય. તો માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જ. કે સદગુરુ એટલે ગીતાર્થ જ્ઞાની ભગવંત, આત્મજ્ઞાની ભગવંત, એવા ગીતાર્થ ભગવંત આ કાળની અંદર જે રહેલા છે, જીવંત સદગુરુ, અને એમના શરણમાં જતા. એમનું શરણ એટલે શું? એમની પાસે જવાનું, એમની પાસે બેસવાનું, એમની વાત સાંભળવાની, માત્ર એટલું નહીં. આજ્ઞા પાલન, જીવંત સદગુરુની આજ્ઞાના પાલનની અંદર, એમના જીવંત સદગુરુ પ્રત્યેના સમર્પણ ભાવની અંદર એ તાકાત રહેલી છે કે અનાદિકાળથી આપણા આત્માને હરાવીનારા, હંફાવનારા એ અહંકાર રૂપી જે શત્રુઓ હતા, એ અહંકાર, એ સમર્પણથી અને સદગુરુના શરણથી, એમના આજ્ઞાના સ્વીકારથી એ ધીરે ધીરે ખતમ થતા શૂન્ય થઈ જાય. હવે આપણી પાસે છે ને 2 ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ, વાસના ઉપર વિજય મેળવેલા અદ્ભુત કક્ષાના સાધક પુરુષ એવા આચાર્ય ભગવાન સ્થૂલીભદ્રસુરી મહારાજ. સ્થૂલીભદ્રસુરી વાસના પર વિજય મેળવ્યા, કામ વિજેતા બન્યા, પણ અહંકારની સામે હારી ગયા. અહંકાર ઉત્પન્ન થયો, શક્તિનો, જ્ઞાનનું પ્રદર્શન કરવાની ઈચ્છા થઈ અને અહંકારની અંદર એ પ્રદર્શન કરી બેઠા. અને ગુરુ પાસેથી 4 પૂર્વના જ્ઞાનથી, એ સૂત્રાત્મક જ્ઞાનથી, એ અર્થાત્મક જ્ઞાનથી વંચિત થવાના હતા. છેલ્લે શ્રી સંઘે ખૂબ આગ્રહ કર્યો એટલે ગુરુએ સૂત્રો તો આપ્યા પણ અર્થ ના આપ્યો. એટલે કામ વિજેતા બની ગયા પણ અહંકાર વિજેતા બનવાની અંદર જરાક માટે ચૂકી ગયા. એની સામે સદગુરુનો સમર્પણ ભાવ થી અહંકારના ચૂરે ચૂરા થઈ ગયા. એવું ઉદાહરણ આપણી પાસે આવે ઇન્દ્રભૂતિ ગૌતમ. 50 વર્ષ સુધી જે અહંકારની પારાકાષ્ઠાએ બેઠા હતા અને જેવા ગુરુ મળ્યા, એમને ગુરુ પ્રભુ મહાવીર મળ્યા છે, અને જેવા એમને ગુરુ મળ્યા અને ગુરુના ચરણે ઝૂક્યા છે, ઝૂકવામાં પણ ફરક છે. નમન મેં ભેદ હૈ, બહુત નમે નાદાન. ખાલી માથું નથી ઝુકાવ્યું, માથાની સાથે મનને ઝુકાવ્યું છે. માથું ઝૂકશે ને તો બહુ તો ગુરુ શું આપશે? તો વાસક્ષેપ આપશે. પણ ગુરુના ચરણે મન ઝૂકી જશે ને, એટલે સમર્પણ થઈ જશે ને, તો અદ્ભુત ગુરુ કૃપાની પ્રાપ્તિ થઈ જશે. આ 50 વર્ષ સુધી અહંકારના ડુંગર પર, એવરેસ્ટ પર બેઠેલા ઇન્દ્રભૂતિ જ્યારે ગુરુ મળ્યા છે એમને, અને ત્યારે જે ગુરુ સમર્પણ થયું ને, એ ગુરુ સમર્પણ બળના કારણે એ લબ્ધિવંત કહેવાયા, એ વિનયવંત કહેવાયા. અને આજે પણ સૌથી પહેલા ભગવાન પછી પહેલું નામ જો કોઈને યાદ કરવામાં આવતું હોય ને, મંગલમ ગૌતમ પ્રભુ. અને એવા સમર્પણ ભાવના શિખરે પહોંચેલા, શિખરને સ્પર્શેલા એવા ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી ને નમન કરતા. બસ આપણના માટે પણ એ જ માર્ગ અનંતા ભગવંતોએ બતાવ્યો કે અહંકાર બીજા કશાથી દૂર ન થાય, કદાચ વધતો જાય, એને દૂર કરવાનો એક સરળ ઉપાય, સચોટ ઉપાય, સફળ ઉપાય અને સાર્થક ઉપાય જો કોઈ હોય તો જીવંત સદગુરુ. પહેલા નંબરે જીવંત જોઈએ, બીજા નંબરે સદગુરુ જોઈએ, ત્રીજા નંબરે ગીતાર્થ જોઈએ, આત્મજ્ઞાની પુરુષ
ના ચરણે, એવા જીવંત સદગુરુ ભગવંતોના ચરણે જો તન મન ધન જીવન આ સમર્પણ થઈ જાય તો એ ગુરુ જાણે કે આ વ્યક્તિને, આ સાધકને અત્યારે આ દોષ વધુ પજવી રહ્યો છે, સતાવી રહ્યો છે, તો ગુરુ એ પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલી આજ્ઞા કરે અને એ આજ્ઞા પાલન, એને આજ્ઞાને ગુરુએ બતાવેલી આપણા માટેની જે આજ્ઞા છે એને પાળતા પાળતા આપણો સ્વચ્છંદ જાય, આપણો સ્વતંત્ર મતિનો દોષ જાય, આપણો અહંકાર જાય અને જીવ હળુ કર્મી થતો જ્યાં અહંકારથી ધીરે ધીરે મુક્ત થવાનું એનામાં પ્રગટતું જાય, ધીરે ધીરે કર્મ નિર્જરિત થતું જાય અને જીવ ધીરે ધીરે મોક્ષ માર્ગની યાત્રા તરફ ખૂબ સુંદર ગતિપૂર્વક એ આગળ વધતો જાય. તો પુણ્યશાળીઓ, આપણા પોતાના જીવનને જરા જોજો, જરા તપાસજો, જરા ચકાસજો કે ભલે બીજા કોઈ બહારના અહંકાર છે કે નહીં, પણ વ્યક્તિ પ્રત્યેના, વસ્તુ પ્રત્યેના અથવા વિદ્વત્તા પ્રત્યેના અથવા બીજી કોઈ ચીજ પ્રત્યેના આપણા મનની અંદર ક્યાં ક્યાં ઈગો રહેલા છે, ક્યાં ક્યાં આપણા ઈગો ડિસ્ટર્બ થાય છે અને એના થકી આપણા જીવનમાં કેવી આકુળતા વ્યાકુળતાઓ સર્જાય છે અને એને જો સાચી રીતે દૂર કરવું હશે, સાચું સોલ્યુશન જો ઈગોનું જોઈતું હશે ને, તો એક જ્ઞાની સદગુરુ ભગવાનની નિશ્રામાં રહેજો, એટલે એમની આજ્ઞામાં રહેજો. એમની આજ્ઞા પાડતા પાડતા જીવનની અંદર પ્રસન્નતાનો અનુભવ થશે. જીવનની અંદર સ્પિરિચ્યુઅલ લેવલ, આધ્યાત્મિક સ્તર છે ને, એ તમારું દિવસે ને દિવસે ઊંચું વધતું જશે અને આવું જ્યારે અનુભવાશે ને, ત્યારે જીવ આત્મિક શાંતિને, આત્મિક પ્રસન્નતાને ખૂબ સરસ માત્રાની અંદર નિરંતર અનુભવશે. બસ આપણે સૌ કોઈ પ્રસન્ન બનીએ, પરમાત્મા રથના પથિક બનીએ અને એ જ માર્ગે ચાલી અને આપણે સૌ કોઈ એક દિવસ શાશ્વત સુખને પ્રાપ્ત કરીએ, એ જ મંગલ ભાવના શુભકામનાની સાથે સૌને આશીર્વાદ, ધર્મ લાભ.